જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાઓવાળી. આજે બુધવાર, હે 18 વરણ, મા મોગલ તમને બધાને સુખી રાખે. બાપ હે 18 વરણ, જે મોગલને માનવા વાળા, કારણ નામ એક છે, માનવું એક જ, તત્વો એક છે, નામ અનેક છે. એમ મંદિર ભલે નવા હોય, ગમે હોય, પણ અમે તત્વો છે ને એક જ છે એમાં. એમ મોગલધામથી બાપુ આઈ પરિવાર 18 વરણને મા મોગલના આશીર્વાદ. અને બીજું કે લાઈવ દ્વારા, आता લાઈવ છો, સાંભળી લેજો. કોઈ તમને વેમ નાખ્યો હોય, કોઈ શીશામાં ઉતારવાનું, કોઈ તમને શીશામાં ઉતારીને ભૂસ મારવાનું, કોઈ ગેરસમજ થઈ હોય, કોઈ ગેર રસ્તે તમને સડાવવાનું માગતા હોય, આનાથી સાવધાન. કારણ કે આ બોલી બોલીને આમ થાકી જાય. પણ તમે 21મી સદી, જો કે હું તો ભૂતકાળને લઈને આલું છું, 21મી સદી, પણ આવું કોઈ તમને કે તમને માતાજી નડે છે, ઓલું નડે છે, એ બધું મન દઈ દેજો. પણ તમે કોઈ વાતમાં નો આવશો. હા, તમે લાખો રૂપિયા વાપરો, કોઈ દીકરીનું કન્યાદાન લ્યો, કોઈ ગાયોને આપો, કોઈને ફીના પૈસા આપો, કોઈ દવાખાનામાં ઉપયોગી થાવ, અને આ કરો. લાખો રૂપિયા તમે મંદિરોમાં વાપરો, હું ખૂબ રાજી છું, પણ લેખે વાપરો. શું કામ? અમારું કામ છે તમારા કરેલા મૂકેલા નાપશેક લેવાનું. અમારે માન અપમાન હોય નહીં, કારણ કે અમારે માથી મતલબ હોય. આ બેઠી બેઠી બધું જોવે છે. એમ કોઈ આવી ગેરસમજમાં જવું નહીં, અંધશ્રદ્ધામાં જવું નહીં. તમારો આત્મો કરે ને એ કરાય. અને પહેલી આપણી કુળ દેવી હોય, પછી બધી હોય. હું આ કાયમ માટે કહું, આ એક મારો મંત્ર છે, કુળ દેવી. અમારા ચારણનો દુઆ આ મને બહુ ગમે છે. માથી મોટું કોઈ નહીં, માથી મોટું કોઈ નહીં, ભલે હોય જળ ધળ કે જગદીશ, પણ હવ નમાવે શિર તો અંબા આગળ તો આલિયા. પેલા કુળ દેવી. ભલે તમે 5-5 ભેળિયું રાખો, મને વાંધો નથી, 10 રાખો, વાંધોય નથી, પણ પેલા આપણી કુળ દેવી હોય. સમજી ગયા? ઉમરા વાળી પહેલી હોય ને ડુંગરા વાળી પછી હોય. એમ આપણી માને આપણે ભજાય. ભજાય 18 વરણ ને. 18 વરણ જે માનતા હોય બધી માતાજીને ભજાય, કોઈ વિરોધ નથી. પણ પેલા આપણી કુળ દેવીને પૂજાય. માથી મોટું કોઈ નહીં. એટલે કીધું ને, એનો આ દુઓ છે કે માથી મોટું કોઈ નહીં, ભલે હોય જળ ધળ કે જગદીશ, પણ હવ નમાવે શિર તો અંબા આગળ તો આલિયા. એમ કુળ દેવી. ભાઈ બરોબર છે ને? એમ આ અંબા જરીક સમજો. બાપુ કિતાબ ખોલી મૂકીને બીજી વાત, જો મારા અહીંયા લાખો રૂપિયા આવે છે, આપ જાણો છો, કોક આગળ રૂપિયો લઈને દઈશ લ્યો ને, એ આખિયા કરવા દે. આ કોક દઈ જાય સેવક, કોઈ 2નો સિક્કો દઈ જાય, રૂપિયાનો દઈ જાય, 5 રૂપિયા, સમજી જો, 5 રૂપિયા, 10, 20, 50, 100, 500 દઈ જાય, એટલે આપી દેવાનો. આ સંઘર્ષનું ધામ નથી. લેતા એને મુબારક છે, ઢહડતા રહે, ભગવતી એને ઢહડતા રાખે. પણ અહીંયા બેઠા પછી ન કરાય. અહીંયા હું પ્રસંગ કરું છું ને મિત્રો, જો તમે જાણો, મારા દીકરાનો પ્રસંગ અમારા સેવ કોઈ થાય ને કર્યો. બાપુને લુગડાય કોક લઈ દે. મને મકાને બધા સેવ કોઈ 105 દાણા થઈને બનાવી દીધું છે. ગાડીઓ મને સેવ કોઈ લઈ દીધી છે. મોગલ સિવાય કાંઈ નથી. બીડી કોક લઈ દે. કોક મને એમ કહે, બાપુ અમારી દીકરીના લગ્ન છે, આટલી દીકરીઓ આટલી, તો બોલો. હું કહું, બેટા બોલો, હું મારા સેવકોને 4, 5, 7 દાણા કહું એટલે સેવકો આખો પ્રસંગ કરી દઈએ. નામ બાપુનું રાખે. એટલે હું જાહેરમાં કહું કે ભાઈ બાપુની ઓકાત નથી, બાપુની હું તાકાત નથી, પણ આ તો આદેશ અમે કરી અહીંયાથી. અને સેવકો કોઈ પણની દીકરી હોય 18 વર્ષની, એના લગ્ન સેવકો કરે, નામ બાપુનું રાખે. બાપુ પાસે કાંઈ નથી. પછી આમાં કેવું થાય ખબર? ભલે સમજદારને કહેવાનું જ નહીં, સમજીને બેઠા, પણ અમુક જેને કહેવાય કે બળતરા વાળા હોય ને, એને પછી કહેવું પડે કે બાપુ લેતા નથી ને કેમ આટલા રૂપિયા દે. વાત સાચી, આ બળતરા વાળા બોલે. પણ શું કામ લેતા નથી દે? પણ મને આ જે દઈ જાય છે ને, એ અમે દઈ છે. અહીં કોઈ દઈ જાય ને એટલે દઈ. એનો સંઘર્ષ ન થાય, એનો સંઘર્ષ ન થાય. સંઘર્ષ કોઈ દી ન કરાય. કાલનું હું જોતો જ નથી, કારણ કે હું ભૂતકાળમાં આલું છું. હું કલાક પહેલાનું નથી જોતો. અત્યારે હું શું બોલું છું એનું હું નથી કહી શકતો. એમ
જાણ્યું મારા જાનકી નાથે હવારે હું થવાનું કાલે બોલ્યો. એમ આ દેહનો કોઈ ભ્રહો નથી. જરીક સમજો. બાપુ પાસે કાંઈ નથી, સમજી લીધો. બાપુ ક્યાંક જાય ને ગાડી લેતા હારે ભેળાય ને એને કોઈ ભાઈ દેતો આ દીકરીને 100, 200, 500 ગદાર ઈ દે બાપુ કાંઈ. એટલે અમુક શું આ બળતરા વાળાને કેવું પડે, બાપુ લેતા નથી તો બાપુ પૈસા કેમ અહીંયા દે છે? અરે ભાઈ બાપુ નથી દેતા, સેવકો દે છે ને બાપુ દે છે. બાપુ પાસે કાંઈ નથી, કાંઈ કરતા કાંઈ નહીં. લુગડાય કોઈક પહેરાવે છે. હવે તમે સમજી ગયા ને તમે. અહીંયા કરોડો રૂપિયાનું કામ આદરે છે મોગલા, સેવકો આવીને કરે છે. પણ નામ સેવકોને અમારે લેવા પડે. જો અમે દર મંગળવારે કડાયું કરી 51,000 રૂપિયા લઈશ, 51,000 નું ઘી નથી આવતું. અને અહીંયા 40 કિલે મણ લાપસી, અહીંની 150 કિલા, કાઠિયાવાડની 300 કિલા, અહીંના 350 કિલો ભાત ને કાઠિયાવાડના 700 કિલો. હવા 2 લાખનું કડાયું થાય છે. શું કામ? કે અહીંયા જે કાચી વસ્તુ જે આવે ને એ કાચી વસ્તુ પછી એમાં પધરાવી લાપસીમાં બધું ભેળી કરી અને બનાવી નાખી. સમજી ગયા ને તમે? અને હરિહર ચાલુ જ છે, કારણ કે અહીંયા ભજન અને ભોજન છે. અહીંયા અંધશ્રદ્ધાનું ગરવા દેતો નથી, આ લાગવગનું ધામ નથી. આ મોગલ 18 વરણની છે. એમ માં રક્ષણ કરવાનું કામ કરે છે. માં કોઈ નડતી નથી, માણસ જ નડે છે. એમ આજરી સમજો. મને ઘણા કે બાપુ અમારે દીકરીઓના લગ્ન કરવા છે, સમાજને હોય બધાય વરણની સમાજના, એટલે અથાશક્તિ પર મારી તો કોઈ તાકાત જ નથી. પછી હું સેવકોને કહું બાપા અહીંયા દીકરીઓના લગ્ન છે તો તમે 5-10 સેવકો થાય ને આ દીકરીઓને તમે પીળા હાથ કરાવી દો, જે તમારે દેવું હોય જાતે લઈને દઈ દો. સમજી ગયા ને? પૈસા એમ ચાલતા નથી, જાતે લઈને દઈ દે. 1 જોડ દે, 2 જોડ દે, 5 દે, 10 દે, વધારે દે, પણ આ કરાય નહીં. પણ આ સેવકો કરે છે. સમજી ગયા? અને નામ બાપુ નો રાખે, બાપુનું કાંઈ નથી મોગલ સિવાય. પણ આ જરીક સમજો. મારા ઘરે હું વસ્તુ અહીં 5 દિનની લેજો, કારણ કે જાહેરમાં આવી બોલવું પડે. અહીંયા મને બંડલ દઈ જાય. સમજી ગયા ને તમે? કેના બંડલ? કોકના, બાપુના નથી કે બાપુ પ્રસાદી રૂપિયા આપી દેજો. કોઈ 50 ના બંડલ દે, 20 ના દે, 100 ના દે, 200 ના દે, 500 ના દે, પણ દઈ દેવાના દીકરીઓને કે આલ્યો બેટા પ્રસાદી રૂપે. આ સંઘર્ષ નું ધામ નથી. એટલે અમુક શું બળતરા વાળાને ખબર ન હોય એટલે બિચારાને કહેવું પડે ને એની જરૂર છે. એમ આ ધામ છે. બીજી વાત 18 વરણ તમને ઈ કહું છું કે સમાજમાં આ મોટા મોટી ઘૂસણખોરી છે. ઘૂસણખોરી એ કાઢવાની છે. એક તો દીકરીને જે બાપ દીકરી દે એથી મોટો કરિયાવર નથી હોતો. મિત્રો હું એમ નથી કહેતો તમે કાલે જ સુધરી જાઓ. જે બાપ દીકરી કાઢીને દે કાળજાનો કટકો, આથી તો આપણા માટે બીજો કયો કરિયાવર હોય છે? આથી તો બીજું મહાન દાન કોઈ. હું તમને એક વાત કરું. મહારાજા જનક જો કે એના રૂવાડા જેવા ન થયો. મા જગદંબા જાનકીને વળાયો ને જનકપુરના પાદરમાંથી, તો જનકપુરના ઝાડવા રોતા હતા. જનકપુરના ઝાડવા રોતા હતા. લખ્યું છે કઈ કેવા સમયે સંજોગે વિધાતાએ વિદાય આપી તો ઘરથી નીકળી હજી પાછી નથી આવી. આવી 2-3 દીકરીઓ છે કે જે પિયરમાંથી ગયું છે અને હાહરિયાની માલકોર હમાણ્યું છે, હજી પાછી નથી ગઈ. સરિતા નામની નદી, બીજી મા જગત જાનકી, હજી પાછા જનકપુરના ઝાડવા નથી જોયા. એમ પિયર પહાડમાંથી આવ્યું છે પણ સમુદ્રમાં હમાણ્યું છે હાહરિયાની માલકોર, પછી કોઈ પાછું નથી ગયું. આ કવિઓ નીકળે આવી જાળવો. પણ જે બાપ દીકરી દે આથી મોટો કર્યાવર હોય ને મિત્રો, અને દીકરી જોગ બાપ હોય જ. પણ કોઈ દી 18 વરણ તમને કહું છું, કોઈ દી દેશ નો માગશો, કારણ કે આ માફ નથી કે લ્યો મને વાંધો નથી. અરે જે દીકરી તમારા આંગણામાં 18 વર્ષની થઈ હોય હરણાની ઘોડે, એના રૂપિયા લ્યો છે, એને નરકમાં અધિકાર નથી. ભલે લેતા એનું મુબારક છે, પણ સમજો આ બહુ તકલીફ પડે છે. અરે જે બાપ દીકરી દેતો હોય ને તો પછી સામે કદાચ કરોડોપતિ હોય, સામાન્ય રૂપિયા વાળો, એટલું કહે બાપ તે અમને જે કાળજાનો કટકો દીકરી કાઢી દીધી છે ને, આથી તો તે અમારા માટે કયો મોટું દાન ને કરિયાવર દીધો છે. આપણે ગીતમાં આવે છે દીકરીના દાન, ભૂમિના દાન, ગાયુના દાન કે છે ને. આ દાન છે, આ દાન છે. શું છે? દાન છે. બાપ આવતા રહ્યો, બાપુ દીકરા. હા ઠીક. હા
ના આવતા રહ્યો. એટલે આ વસ્તુ છે, આ વસ્તુ આપણે તો ગીતમાં પણ કીધું છે, દીકરી હારે જાતી હોય એમાં આ જો કે હવે આ ભોહરીઓ વળી ગયો છે, હવે બોલતા ન બોલતા દીકરીને વધાવતા તે દીકરી કહેતી બાપને. દીકરી પ્રસંગ એવો મિત્રો ગામના ઝાડવા રોવડાવ્યો, પાધરના ઝાડવા રોવડાવે એટલે જાગૃત માણસને ખબર પડી જાય જે દીકરી ગામમાંથી બધા દીકરીને વળાવતા હોય ઝાડવું હોય ને ચાખું થઈ ગયું સમજી લો ઝાડવું રોયું કહેવાય. આ પાછું તમને કેવું અમર પાછું શું બળતરા વાળાને કેવું પડે કે બાપુ ઝાડ રોવે, ભાઈ રોવે જ ને, જોવે ને ઝાખું થઈ જાય. જેમ કેમ લંઘાઈ ગયું હોય એમ ઝાડ આમ લંઘાઈ જાય, કારણ કે દીકરી જાય છે રીધી સીધી ગામની દીકરી. કોઈ પણ વરણની દીકરીઓ મિત્રો જાહેરમાં કહું છું જાતિ નો જો તમે જાઓ ભલે 80 વર્ષ ના 100 વર્ષ ના 18 વર્ષ ના 20 વર્ષ ના, કે તમારા ગામની દીકરી અમારા ગામમાં હારે છે અને ઇતિહાસ છે. ક્યારેક એ બોલશું ત્યાં જઈને 5 રૂપિયા દેજો, દીકરી એમ કહે છે કે મારા બાપના ગામનો આવ્યો તો, ભલે ચારણ હોય દરબાર હોય કે મેઘવાળ હોય કોઈ પણ વરણ નો હોય તો મિત્રો અહીંયા જાય 5 રૂપિયા આપજો, દીકરીના આઈને આશીર્વાદ લાગશે મારા બાપના ગામનો આવી દઈ ગયો. આ અમુક જીવન જીવવાની માણસની કે પદ્ધતિ જુદી છે. આ કરો અને એ દીકરી જયારે હર કોઈની દીકરી 18 વર્ષની ગામ છોડીને જાતી હોય, બાપનું ઘર છોડીને જાતી હોય, તમે વિચાર તો કરો મિત્રો દીકરીના જીવનમાં 4 ભાગ પડે, 2 નહીં હોય. એક તો બાપની મિલકતને ઠપાત મારી ઘા કરી દે, જેમ હાફ કાસળી ઉતારે એમ સંપત્તિ દીકરી ઘા કરી દે. ભલે બધી આવી નથી હોતી, પણ આ હારી દીકરીની વાત કરું, બધી આવી હોય નહીં, પણ 4 ભાગ. જન્મે એટલે લક્ષ્મી કહેવામાં આવે, છોકરી નો કહો કારણ કે તમે એનું અપમાન કરો છો. જન્મે એટલે લક્ષ્મી, 18-19 વર્ષની થાય દીકરી, હારે જાય એટલે એને વવારું કહેવાય, મારાથી આ શબ્દો બોલાય નહીં. અને પછી ઇજ્જતના વાવેતર વાવે, ફળ આપે, હાહરિયાનું મેલ કરે, એને માં કહેવામાં આવે છે. આ દીકરી 4 ભાગ. પણ હવે જે તમે માનો હું મારી રીતે માનું, પણ એ દીકરી જયારે જાતી હોય ત્યારે એ ગીત છે એનું શું કે છે, દીકરી કે છે દાદા મોળા દેવો એટલું દેજો, શેતાની એ વાટે મારે હાલવું રે બાણરાજ. આ સંસ્કૃતિ હો, આ સંસ્કૃતિ. પછી શું દીધું દાદાએ, આ બહુ મોટું છે, વર્ણમ વાળું છે. શું કે છે, દાદાએ કઈ દીધા ગાયું ના દાન, દીકરીને એ આણે મોકલા રે બાણરાજ. દીકરીને ગાયું ના દાન દીધા દાદાએ, દીકરીને આણે મોકલ્યા. આ દાદા. પછી કાકો આવે પરિવારમાં, મામો આવે, કાકો આવે. હવે આ લુપ્ત થતું જાય છે, પણ તમારો વાંક નથી, સમાજ વાંક અમારો, અમે તમને કહેતા નથી. આ સંસ્કૃતિની વાત કરો. દાદા મોળા દેવો દેજો, શેતાની એ વાતે મારે હાલવું રે માણરાજ. કાકા જે તમારે દેવું હોય દીધું. કાકાએ શું દીધું, કાકાએ કઈ દીધા સોના કે દાન, દીકરીને મોકલાયા રે માણરાજ. આ સંસ્કૃતિ હવે આમાં મર્યું છે, હવે આમ જ હાલે છે બધું. ભલે કાંઈ વાંધો નહીં કરો, પણ આ સંસ્કૃતિ, આ જાળવો, આ પરંપરા. દીકરી હારે જાય, પેલા તો બળદ ગાડા હતા જે રાખવાળા રાખે છે. જયારે દીકરી ઘૂંઘતો ધાણીને ગાડામાં બેઠી હોય અને દીકરી તરફના એને કહેતા
શું કેતા? બેની બહાર જાય પછી ગાડામાં કલામાં છે, એ બેનલ મારી હારે જાશે પછી ગાડામાં કલામાં છે. ગાડામાં એકલા માન છે એટલે હોય ને કોઈક બળતરા વાળા એ કે એટલી બધી જાડી છે દીકરી ગાડામાં એકલી હમાય છે તો વરરાજાને ક્યાં બાંધો? નહીં, ગાડામાં એકલામાં છે એટલા બાપ દાદાના મામાના મોટા મોહલના પરિવારના સંસ્કાર લઈ અને દીકરી ગાડામાં જાય ને હાહરીની માલકોર એકલી દેખાય છે. આ પરંપરા. હું એમ નથી કહેતો તમે સુધરી જાઓ, પણ આ જરીક શબ્દો સમજો. આ વસ્તુ છે, આ પરંપરા છે. હવે જવા માંડીશ. પણ એ 18 વર્ષ તમે દીકરા દીકરીના લગ્ન કરો, ખૂબ રાજી છો. હું તમારી સંપત્તિ મિલકત જોઈને રાજી છું. મોગલ, મારી પાસે કોઈ જાત ન હોય, પક્ષપાત ન, હું ચારણ છું. અમે બન્યા જ નથી પક્ષપાતી. પણ રૂપિયો હાચવો, હારા રસ્તે વાપરો. પણ જે સમાજમાં કુરીવાદો છે ની કાઢો. એક તો દારૂ કાઢો, આ ડ્રગ્સ કાઢો, કારણ કે નાની નાની ખીંગ ડ્રગ્સ મંડી છે પીવા. તમારો વાંક નથી, વાંક અમારો સાયા. બેઠા પછી અમારે બોલવું પડે. જે માવતરો પેટે પાટા બાંધી અને દીકરા દીકરીને ભણાવે છે કે મારો દીકરો કાલ અધિકારી બનશે, ઉદ્યોગપતિ બનશે, મારો દીકરો હાર્યો હોદ્દો લેશે, નોકરી કરશે, હવને લાલચ હોય ને. પછી માવતર અહીંયા આનંદ કરતા મારો દીકરો હમણાં ભણીને નોકરી મળશે, હોય ને, હર કોઈ ન હોય. પછી ઈ દીકરો ડ્રગ્સ કે દારૂના રવાડે સડે ને તેથી માવતરના છે ને આંતળી કકડાટ અનુભવતી હોય છે. આ હાય લાગી જાય છે. પણ હું કે અમને નડે ઈ નથી નડતો, માવતરની કદું આવ્યું તમને નડે છે. જે માએ તમને જન્મ દીધો છે, લીલામાં તેલ લઈને હુકામાં હુદરાવ્યા છે. તમે વિદેશમાં જાઓ, ભલે બધા આવવાનો હોય, અહીંયા જાય તમે હોસ્ટેલમાં ન કરવાના કરો છો. ભલે બધા આવવાનો હોય, આ કરોડો લાખો રૂપિયા માવતરો તમારી પાસે ખર્ચે છે. તમે દારૂ પીઓ છો, તમે ડ્રગ્સ પીઓ છો, ન કરવાના કરો છો. અને આ માવતર વાત જોતા હોય. હું એમ નથી કહેતો સુધરી જાઓ, ભલે બધા આવવાનો હોય, પણ સમાજની માલકોર આ દૂષણખોરી પેલા કાઢો. આ સમજો. તમને ખબર છે કે દારૂ પીવાથી સમાજની શું હાલત કરે છે? આની હાય લાગે છે દીકરીની. મને એમાં હું આવી ગયો, 18 વર્ષને કહું છું. ડ્રગ્સ, દારૂ. અને હું જાહેરમાં કહું છું, પાપ લાગે મને આપી દો, પણ તમે આ વ્યસન મુક્તિ થઈ જાઓ. આ રવા દો. આ ભારતની માજે, એમાં ખાસ કરીને ગુજરાત ને ગુજરાતમાં કચ્છ કાઠિયાવાડ માજા મૂકી દીધી છે. હું બીજા નથી કહેતો, કારણ કે જય સંત સુરાની ધરતી છે. અમારું સંતનું કામ શું છે? તમારામાંથી ઝેર કાઢી લેવાનું અને સંસ્કાર રૂપે અમે શબ્દ તમને આપી. એ કામ અમારું છે. અમારું કામ તમારા ઝેર પીવાનું છે. આ ઝેર છે, દારૂ છે, ડ્રગ્સ છે, શું છે? ઝેર છે. એ પીવાનું કામ અમારું. એ અમને દઈ દો. પાપ લાગે તો ભલે લાગે, અમને દઈ દો. પણ તમે આ રવા દો. અહીંયા સિંહાસને બેઠા પછી બધાનું લેવું પડે. મિત્રો, નાની નાની ખીંગ આવે છે, માવતરને ધોળામાં ધોડી નાખી દે છે. કારણ કે આહાર બગડે એટલે પછી તમારો વિચારો બગડે છે. ભલે બધા આવા ભાઈ દીકરા ન હોય, એમાં હું પણ આવી જાઉં છું. કેટલી માવતરને ઉમંગ હોય કે મારો દીકરી દીકરો ભણે છે, મોટા અધિકારી બનશે, અને વિદેશમાં આવું કે અહીંયા હોય હોસ્ટેલમાં તમે ન કરવાના કરતા હોય તે માવતરની આંતળી ગગડાટ અનુભવતી હોય. કોઈ દી તમે સુખી નહીં થાવ. ભલે બધા આવા ન હોય, પણ મા બાપને કોઈ દી આંતળી ન બાળશો ને, કોઈ આ માં તો મુક્તિ જ નથી. કોઈને મુક્તિ નથી. એટલે એની હાય લાગી છે મા બાપની. માની હાય લાગે એટલે આની લાગે. સમજો. આ રવા દો, આ ઘૂસણખોરી. પણ વડીલો, હું તમને કહું છું, તમારાથી ન માનતા હોય, હું કોઈ સુધારો નથી માંગતા, સુધરતા નહીં, અહીંયા મોગલ ધામે મોકલી દેજો. બનશે એટલે અમે કોશિશ કરીશું. પણ દારૂ છોડાવો. નાની ખીંગ દારૂ પીવે છે, ડ્રગ્સ પીવે છે. કોઈ પણ ધર્મની માથે હાનિ થાય છે, કોઈ બેન દીકરી માથે ઘા થાય છે, તે તમે કરશો શું? કારણ કે તમે ડ્રગ્સ પીધેલો છે, દારૂ પીધેલો છે, તમે કાંઈ કરી નહીં શકો. અહીંયા પડતા મૂકશો. હમણાં એક વાત કરું. એક ભાઈ ની ચોર આવ્યા. ભાઈ દારૂ પીને પડ્યો હતો. એની તો ગોટા વાળતો હાથ ફેરો કરીને લઈ ગયા.
બરોબર, વૈયા ગયા. પણ જો એને દારૂ ન પીધો હોત અને સોર આવ્યા તો જાદુ ન કર, પણ સોર નથી ભગાડી હકત ને. આ કેટલી કમનસીબ, સમજો તમે. આ રવા દો. સમાજની માલકો હું વડીલોનો કહું છું કે તમે જાગૃત થાવ, સંતાન તમારા ભણે દેખરેખ રાખો. એની વાય જેને કહ્યું એક જાતની વાહે બાદ નજર રાખો કે ભાઈ આ ભણવા જાય છે, ક્યાં ઉભો રહ્યો છે, ક્યાં ખાય છે, ક્યાં પાણી પીવે છે, ક્યાં ચા પીવે છે, કેની આરાની બેઠક, આવું ધ્યાન રાખો. અહીંયા હોય તો દેશ વિદેશમાં હોય. જોવો આ બાળક અવળા રસ્તે મીઠા સડવા ડ્રગ્સ પીવે છે. હવે તો ઓલું ક્યાંક આવ્યું છે નાગ જેવું નામ ને, શું કહેવાય કે નાગ જેવું, શું કહે ને, એવું કોબરા જેવું આવે છે. અને સરકાર બહુ સારું કામ કર્યું, મારે કોઈનું કાંઈ નથી, પણ સરકારને જરીક સાથ આપો. હવે ક્યાંય ઝેરી પદાર્થ, ડ્રગ્સ છે, દારૂ છે, ઝેરી પદાર્થ, તો આ સરકારને જાણ કરો જેથી આને પકડવામાં સંતોષ મળે. આ નાની થીંગ મંડી છે ભેસની બનવા. પછી તમે શું કરશો? એટલે કઉ છું તમે આ મૂકી દો. પાપ લાગે મને દેજો, કારણ કે અમે બેઠા જ છે પીવા. પાપ કરેલા મૂકેલા આમ પી જઈશું. પણ તમે આ ઝેર પીવાના બંધ કરો. આ ડ્રગ્સ પીવાના, દારૂ અને ઝેર કહેવાય, કોબરાના ઝેર કહેવામાં આવે છે. આ મૂકી દો. ઈ પાપ લાગે મને આપજો, પણ એ ઝેર મને આપી દો, અમે પી જાય. શબ્દો રૂપિયા આપું છું તમને, પણ આ મૂકી દો. આ દેશ પાયમાલ થઈ જાય છે. હું તમને એક જ વાત કરું, અંગ્રેજો રહ્યા, અંગ્રેજો આ તમને અવિલાયક થાય છે. અંગ્રેજો કલકત્તાની માજે, કલકત્તા હું અભણ છું, ઈ ધંધો કરવા આવ્યા હતા. શું કરવા આવ્યા હતા? દશમન ને તમે જાઓ, દશમન નું ગામ હોય, અહીંયા તમે જાઓ, હારી ગાડી હારા કપડા પહેરીને જાઓ એટલે ખબર પડી જાય કે આ દશમન છે, એટલે આપણે જવા ન દઈએ. પણ અહીંયા જવું હોય તો તમારે કોઈ પણ વેહ પલટો કરવો પડે, કોઈ પણ ધંધો લઈને જવું પડે. સમજી ગયા? કોઈ ડુંગળી વેચવા જાવ, બટેટા વેચવા, મરચા વેચવા જાવ, હળદર, ધાણા, જીરું, સાયકલ લઈને જાય. પણ બિચારો ધંધો કરે, કઈ છે એમ. આ બિચારા કરી ગયા. કોણ? અંગ્રેજો. કારણ કે મારી જુદી ભાષા છે બોલવાની. એ કલકત્તાની માલકો લત તદ ને લવિંગ ને એલચી ને મસાલો લઈને આવ્યા અને બધાને ખરીદી દીધા. 200 વર્ષ રાજ કર્યું. એટલે આ ઘૂસણખોરી મોટામાં મોટી છે, એ બંધ કરી દો. ડ્રગ્સ, દારૂ હોય તમે જાણ કરો. યોદ્ધાને હું પોલીસ નથી કહેતો, એને જાણ કરો. ભલે બધા યોદ્ધા ખરાબ ન હોય, આક્ષેપો ન નાખશો ભાઈ, પણ આને સાથ આપો કે રવા દો. આપણે હું ભલે યાદ આપણી નબળાઈ છે. તમને એક જ વાત કરું, હું હિન્દુને ખાસ કહું છું, તમે 100 રૂપિયામાં કોઈ 5 રૂપિયા કાઢ્યા, 1000 50 કાઢ્યા, હું કોઈનો વિરોધ નથી કરતો. બીજી સમાજ જુઓ તમે, હું કોઈનો વિરોધ નથી કરતો. મુસલમાન કહું છું, મુસલમાન નથી કહેતો. એના ધર્મગુરુનો ખાલી એક જ મેસેજ થાય કે આપણે ધાર્મિક કામ કરવાનું છે, સમાજનું કામ કરવાનું છે, સારું કામ કરવાનું છે. 2 કરોડનો 3 કરોડનો ખર્ચો છે તો આટલા રૂપિયાની જરૂર છે, એટલે 2 કલાકમાં મેસેજ સામે આવી જાય, રૂપિયા થઈ ગયા મારે, હવે ન મોકલતા. આપણો કોઈ ગયો એમાં હું તમારા ભેળો છું. ગયો ક્યાંય આપણો મેસેજ કે હિન્દુની દીકરીને આટલી ભણાવવાની છે, એમાં જાતિ ન જોવો, આટલી ભણાવવાની છે, આટલી દીકરીનું કન્યાદાન દેવું છે, આટલે ગાયોને ચરો આપવા, આટલા ઝાડ વાવવા છે, આટલા તળાવ ઊંડા કરવા છે, કે આટલા શિક્ષણમાં દીધા નહીં. આ રવા દો. આ એની એકતા છે. હું કોઈનો વખાણ નથી કરતો, હું કોઈના મારું કહું ચારણ છું. મુસલમાન કહો છો, મુસલમાન નથી કેતો. મિત્રો મારે 18 વરણ એક છે, એ નમાજ પડતા હજારો દાડા હોય, એનો ધર્મગુરુ કે ઈ જ કરવાનો. એને પાસે મોબાઈલ નહીં હોય, ભલે રાખતા છે 1 લાખના 2 લાખના, પણ એ નમાજ પડતો હોય તો શુદ્ધ થાય. નમાજ પડતો હોય, એના ખિસ્સામાં મોબાઈલ ન હોય તો એની ગાડીમાં ગમે રાખ્યો કે ખિસ્સામાં બંધ કરી રાખ્યો, કે 5 મિનિટ કે 10 મિનિટ, બરોબર, એ બંધ રાખીને પગે લાગતો. અહીંયા તમે પગે લાગો તો મોબાઈલ ના ઉપાડા દઈને બેઠા, તો કે અમારું કામ બગડ્યું નથી. હકન દીવો છે. મૂળ માં નથી આપણા ઘરમાં. મમ્મી આ અમેરિકાની ઘૂસણખોરી. માં હોય તો તમારો અવાજ સાંભળે. માં જન્મ દેનારી માં છે, બે તમારી કુળદેવી. માં ક્યાં રહી? મમ્મી હશે, કોક બોલતું હશે માં.
હા બેટા, આમાં જવાબ દે મમ્મી એટલે લાશ છે. ભારતની માલકોર મમ્મી કરી ગઈ. તમે વિચાર તો કરો, ભારતની માલકોર જન્મ દિવસ કર્યો, રાજાઓ મહારાજાઓ ગાંડા નતા, તળાવ ઊંડા કરતા, વાયુ ગાળતા, ગરીબોને દાન કરતા હતા. એ ઇતિહાસ આપણે કાઢી છે. 4 પેઢીના નામ કાપી છે, દીકરાનું, બાપનું, દાદાનું, પરદાદાનું. હત્યા કરીને ખાતા હોય અને દીવાન તમે ફૂકું મારો. આ વિકૃતિ. મૂળ વસ્તુ એક છે. તમને વાંક તમારો નથી, વાંક અમારા ધર્મગુરુ. અમે તમને સાચું કહેતા નથી. એમાં હું આવી ગયો. સમાજને સાચું કયો અને અમે સાચું કહી કેટલા બળતરા થાય. લ્યો બોલો, આ ન કરો. અમે આજ છે કાલ નથી. એમ મોગલધામ થી બાપુ કાયમ કે છે, મારા હાવત પૈસો તમે હાચવો, તમને કામ આવશે. જ્યાં ત્યાં રૂપિયો આપો. હા, લાખો રૂપિયા વાપરો ધર્મના કામમાં. કોઈ દીકરીને ફીના આપો, દવાખાનામાં ઉપયોગી બનો, કોઈ દીકરીનું કન્યાદાન લો, કોઈ દીકરી ડિલિવરી પ્રસંગી આપો, પણ જાત નો જવો 18 વર્ષની દીકરીને આપો. અમે સાચું કહીએ. આ રૂપિયા બાપુને કેટલા આવે છે? આ ધંધો છે, લેતાને મુબારક છે. હું મારા ઘરે આ વસ્તુ લઈ જવા લાયું બોલું છું. ઘણા કે બાપુ લેતા નથી, કેમ પૈસા ઉડાડે છે? વાત સાચી. આ બેઠા એવા દઈ જાય અમને, એટલે અમે ઉડાડતા. કારણ કે આ સંઘર્ષનું ધામ નથી. એટલે અમે તમને કહીશું, પૈસો હાથો તમને કામ આવશે. અમે આ પ્રસંગ કરી છે ને, દાતારો અહીં આવે અને ઈ જ કરે છે. એટલે કહું, બને એટલો તમારા ઘરમાં ધૂપ રાખો અને સવારમાં જાગો, ઉઠો, શબ્દો ન બોલો, જાગો. તો મા ધરતીને પગે લાગો, તમારા મા બાપને અથવા નો તેની પ્રતિમાને, મોટા ભાઈને, મોટા બહેનને કે મોટા ભાભીને પગે લાગો. આ તમારો દિવસ કાયમ માટે હારો જાય છે. તો પારધા જાગતા હોય તમે મોબાઈલના ડાસા જોવો, ત્યાં દી બગડવાનો છે. આ મોટા મોટો આતંકવાદી હોય મોબાઈલ, સોશિયલ મીડિયા, કારણ કે એમાં ન થવાના થાય છે. આ જરૂરી છે, વિજ્ઞાને કાઢ્યું બરોબર છે, પણ આનો જરૂર પૂરતો કરાય ઉપયોગ. સંસ્કૃતિ વહી ગઈ. તમને એક વાત કરું, મુસલમાનના 50 દીકરાને ઉભા રાખો, હું આ લાઈવ બોલું છું, અને હિન્દુના 100 રાખો. 50 દીકરા મુસલમાનના હશે, સમજી લે. એના કુરાન વિશે મંત્ર બોલશે, અને આપણા હોય છે એમ કદાચ 1-2 બોલે ભલે. મંત્ર જો તમને ગીતાના ન આવડતા હોય, શ્લોક ન આવડતા હોય, તો આપણા માટે આથી મોટી કઈ કમનસીબી હોય છે? આથી મોટી કઈ નહીં. કોક હાથું કે જરીક માનો, મારા હાવત અમે સુધારવા નથી બેઠા, અમે તો આજ છે કાલ નથી, પણ હાથું કે એનું માનો. કારણ કે માણસ પાસે ઠેકાણા નથી વાત મૂકવાના. તમે રૂપિયો ગરાણું બેંકમાં મૂકી દેશો, પણ અંતરની ઊંડાણના વાત મૂકવાના ઠેકાણા નથી. તમારો વાંક નથી, સમાજ વાંક અમારો છે. અમે તમને કઈ કહેતા જ નથી સાચું. અને સાચું કહી એટલે માણસ બળતરા ઉપડે છે. વિરોધ નહીં, વિરોધ તો હારો, વિરોધની બે જરૂર છે. અવળા ઢાંકણા છે, પણ બળતરા આ વસ્તુ. બાપુને અહીંયા લાખો રૂપિયા આવે છે. બાપુની ઓકાત છે, જે કરે છે આ મોગલ કરે છે. આમાં લખેલું છે ટૂંકા વસ્ત્ર પહેરી ન આવે. આમાં લખેલું છે પહેલા ડોક્ટરની દવા પછી માની, પહેલા ડોક્ટરની દવા પછી માની દુઆ. અમે લખેલું છે આમાં. ટૂંકા વસ્ત્ર પહેરીને આવું નહીં, રૂપિયા મૂકનારને મહાપાપ છે, આવું બધું લખેલું છે. કે ફોટો પાડવાની મનાઈ છે. એક કોરાટની માલ પર જો તમને મોબાઈલ ન લઈ જવા દેતા હોય તો આ કોરાટની માં બેઠી છે. જો તમે અહીંયા આદેશના પાલન ન કરો તો તમે ગુનેગાર નહીં, મોટા મોટા ગુનેગાર. મૂળ વસ્તુ શું છે? આ મોબાઈલ, સોશિયલ મીડિયા આવતા તમારામાં સમજણ વહી ગઈ છે. આપણો ગૃહમંત્રી નાની ઉંમર છે, મારે કયો હર્ષ સંઘવીનું લેવું નથી, પણ નાની ઉંમર છે દીકરાની, 32-33 વર્ષની ઉંમર છે, પણ દીકરો તો જુઓ તમે, હે કેવા કામ કરે છે સમાજમાં, કેવું કામ કરે. ભાઈ જો આ તો દેશ છે આખો, પણ છતાંય નાની ઉંમર છે, કામ સારા કરે છે. અમે બીજા, મારે કે એનું કઈ લેવું નથી, પણ સારા કામ કરે છે એને સાથ આપો, બળતરા ન કરો. વિરોધની જગ્યાએ વિરોધ કરાય, કામ ન થયું વિરોધ કરાય, પણ બળતરા ન કરાય. નાની ઉંમર છે, ગૃહમંત્રી છે, તમે વિચાર કરો. આવા ભાઈ દીકરાની જરૂર છે ને, આવાને સાથ સહકાર આપો, જરીક સમજો. પણ બાપુ કાયમ માટે કહે મારે મોદીનું નથી લેવું, મોદીનું કળયુગનો કૃષ્ણ કહું. શું કામ? મારે એ કોઈનું નથી લેવું. પણ કોઈ આપણા વડાપ્રધાન ગયા છે દેશ વિદેશમાં, હું કોઈ કારણ નથી માનતો, પણ મોદીને સામેથી બોલાવે છે, અહીંયા આવો, અહીંયા આવો. અને મોદી કામ કરે છે, આ સરકાર કામ સારા કરે છે. મારે કોઈનું નથી લેવું, પણ સારા કામ કરે એને તો બિરદાવો, બળતરા હું કામ કરો છો?
પણ હું ચારણ છું, સાચું કેવું એમ અમારા લોહીમાં છે. હર ભજવું હક બોલવું દોનો માતા વલ, ઈ નન ને ઉતરે ની આઠો પર અમર. તો બસ આટલું જ. જય મોગલ, જય મણિધાર, જય વડવાળી, જય વડવાળી, જય વડવાળી.